તો હે ગાઈઝ, આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક, અને તે પણ બિલકુલ ઇઝી, કોઈ ઝંઝટ નહીં અને કોઈ પણ જાતની મહેનત નહીં. ઓછી મહેનતમાં ટેસ્ટી શાક બનાવી અને તૈયાર કરીશું. જો તમે જોઈ શકો છો, જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું રસોઈયાની સ્ટાઇલમાં બનાવીશું. તો અહીંયા મેં 250 ગ્રામ કારેલા લીધા છે, અને કારેલાની પસંદગી આ રીતના પાતળા હોય ને તેવી કરવી, જેથી તે કૂરા હોય છે, ચડવામાં તે સહેલાઈથી ચડી જતા હોય છે. અને તેની સાથે મેં અહીંયા 1/3 કપ કાજુ લીધા છે. કાજુ તમને વધારે કે ઓછા તમે કરી શકો છો. તો એક કારેલું મેં લઈ લીધું છે, અને તેની ઉપરની ખરબચડી જે છાલ છે ને એને આપણે કાઢી નાખવાની છે, વધારે નહીં. જે ઉબડ ખાબડ વધારે હોય ને તેને આપણે કાઢી નાખવાની, એટલે કારેલું એક સરખું સરસ રીતે કૂક થાય. તો જો આ રીતે કારેલાની આપણી ગોલ ગોલ સ્લાઈસ કરી દેવાની છે. કૂરા કારેલા હોય ને એટલે તેની અંદર બિયાનો ભાગ ઓછો હોય, એટલે ઝડપથી તે નીકળી જતો હોય છે. તો બધા કારેલાને તે રીતે મેં કટ કરી લીધા, અને ચપ્પાથી આ રીતે આપણે અંદરના બિયાના ભાગને કાઢી નાખવાનું છે. જો ચપ્પાથી નહીતર તમે હાથથી પણ કાઢશો ને તો પણ તે એકદમ સરસ રીતે નીકળી જતો હોય છે. હાથથી તમે અંગૂઠો મારશો ને એટલે તે બિયાનો ભાગ નીકળી જશે. જો હું તમને તે પણ બતાવી દઉં, આ રીતે દબાવવાનું તો સરસ રીતે નીકળી જશે. તો બધા કારેલાને આપણે તે રીતે તૈયાર કરી લઈએ. તો બધા કારેલા તૈયાર કરી દીધા. તેમાં મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે, તેને ઉમેરી દીધું. અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર લેવાની, અને મીડિયમ સાઈઝના લીંબુના અડધા ભાગને નીચોવી લેવાનો. લીંબુ અને મીઠું નીચોવવાથી કારેલામાં જે કડવાશ હોય છે ને તે નીકળી જતી હોય છે. તો સરસ રીતે મિક્સ કરવાનું, અને મિક્સ કરીને આપણે તેને 20 થી 25 મિનિટ માટે ઢાંકી અને રહેવા દેવાનું છે. તો જો 25 મિનિટ પછી આપણે ખોલીએ ને તો આ રીતે તેની અંદરથી પાણી નીકળી ગયું છે કારેલાની અંદરથી. એટલે આ પાણીની અંદર કારેલાની બધી કડવાશ નીકળી જાય છે. એટલે આપણે તેનો પાણીના ભાગને યુઝ નથી કરવાનો, અને હાથમાં આ રીતે કારેલા લઈ અને 2 હાથની હથેળી વચ્ચે પ્રેસ કરી અને તેનું પાણી કાઢી લેવાનું છે, જેથી આપણું શાક બિલકુલ કડવું નહીં લાગે અને એકદમ સરસ બાળકો પણ ખાઈ લેશે તમારી ઘરે તેવું બની અને તૈયાર થશે. તો બધા કારેલાને તે રીતે મેં પાણી નીચવી લીધું, અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન બેસન લીધું છે, જેને કારેલા ઉપર આપણે કોટ કરી દેવાનું છે છાંટીને. અને તે સરસ રીતે કારેલા સાથે ચોંટી જાય બેસન, તેટલા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. જે તમારા ઘરમાં ખાવાની નાની ચમચી હોય ને તે નાની ને મોટી ચમચી હોય તેનાથી તેલ રેડી દેવાનું. તો જો સરસ રીતે મિક્સ કરી અને આ રીતે બેસનનું એક પાતળું કોટ થઈ ગયું છે. તો અહીંયા મેં તળવા માટે તેલ લીધું છે. તો પહેલા આપણે કાજુને તળી લેવાના છે. તો કાજુ તળાઈ ગયા છે, તેને કાઢી લઈએ, અને આ જ તેલની અંદર કારેલા ઉમેરી દઈએ. અને તેને તળવા માટે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે. લો ગેસની ફ્લેમ ઉપર તેને તળવાનું નથી.
અને જો તમને આખો વિડીયો જોયા પછી અને રેસીપી ટ્રાય કર્યા પછી વિડીયો ગમે તમને તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો અહીંયા આપણે કારેલાને ચેક કરીએ ને તો તે 80% જેટલા કૂક થઈ ગયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના, 80% જ તળવાના છે. એટલે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે તમે બનાવી જોજો, ઘરના બધા સભ્યને ભાવશે ને તેવું એકદમ સરસ શાક તૈયાર થશે. તો અહીંયા આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો તેની માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન હળદર લીધી. તો આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરવાની છે. તેની માટે 1/4 ટીસ્પૂન હળદર લેવાની, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું. જો તમે તીખું મરચું યુઝ કરતા હોય તો ઓછું વાપરવાનું તમારે થોડું. તેની સાથે 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન વલિયાળીનો પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર. ચાટ મસાલાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ ખાટો અને મીઠો આવશે. અને આમાં આપણે ગોળ ઉમેરવાના છે એટલા માટે. અને 1/4 ટીસ્પૂન સંચર પાવડર ઉમેરવાનો છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તેની જગ્યાએ તમે ચાટ મસાલા પાવડર પણ યુઝ કરી શકશો. ખટાશ માટે આપણે આમચૂર પાવડરનો યુઝ કર્યો છે, એટલે તમે તેની જગ્યાએ ચાટ મસાલો પણ ઉમેરી શકશો. તો મસાલો તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ શાકનો. તો મેં આ તેલમાંથી થોડું તેલ કાઢી લીધું હતું અને થોડું રહેવા દીધું છે. અને તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દીધી છે. અને 1 ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેર્યા છે. અને 1/2 ટીસ્પૂન જેટલી વલિયાળી, આખી વલિયાળી ઉમેરી છે. શાકમાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તમે ટ્રાય જરૂરથી કરી જોજો. તો સરસ રીતે બધી વસ્તુ કકડે એટલે આપણે તળેલા કારેલા જે છે તેને ઉમેરી દેવાના. અને તેને મિક્સ કરી અને ઢાંકીને આપણે તેને થવા દેવાના છે. 100% હવે આપણે તેને કૂક કરવાના છે. તો થાળીથી આપણે ઢાંકી દઈશું. અને અહીંયા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરવાનું છે. અને થાળી ઉપર આ રીતે મેં પાણી રાખી દીધું હતું, જેનાથી ભાપ બનશે, વરાળ બનશે. અને પાણી ગરમ થશે ને વરાળ બનશે ને તેને લીધે નીચેનું શાક એકદમ સરસ રીતે કૂક થઈ જતું હોય છે. ચવળ નહીં થાય. આ રીતે તમે ટ્રાય કરશો ને તો ચવળ નહીં થાય શાક. તો ખોલી અને જોઈ લીધું, ચડી ગયું છે. એટલે આપણે તેની અંદર જે મસાલા તૈયાર કર્યા છે તે એડ કરી દેવાના અને મિક્સ કરી દેવાના. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અહીંયા મેં 1/3 કપ ગોળ લીધો છે, જેનાથી આપણું શાક કડવું નહીં લાગે. મિક્સ કરી દેવાનું. અને ગોળ, કાજુ પણ ઉમેરી દેવાના. અને ગોળ ઉમેર્યા પછી આપણે તેને મિક્સ કરી અને 1 મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું છે. બસ 1 જ મિનિટ માટે આપણે તેને ઢાંકીને થવા દેવાનું, વધારે નહીં. નહીતર તેનો શાક ગોળ વધારે ઓગળી જશે ને એટલે ચવળ થઈ જશે. તો શાક તૈયાર થઈ ગયું છે કાજુ અને કારેલાનું, જેને આપણે રોટલી રસ સાથે સર્વ કર્યું છે. તમે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બને છે. અને રસ સાથે પણ તેનો ટેસ્ટ સરસ લાગે છે. રસ, રોટલી અને કાજુ કારેલાના શાકનું કોમ્બિનેશન. તો તમે જરૂરથી ટ્રાય કરજો.
થેન્ક યુ ફોર વોચિંગ.